ચલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના સરસ મજાના લાઈવ ક્લાસીસમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જય માતાજી, લેટ્સ રોક. અમે બહુ હસાવીએ છીએ એમ. હે પ્રભુ, હે જગન્નાથ, એ ક્યાં હુઈ? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સર્વનું નવા વીકની અંદર નહીં પરંતુ જૂના વીકની અંદર જૂના દિવસોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો સરદાર વડા ખાવા છે. આહા, વડા. હંસાબેન ભરતભાઈ પરમાર, ઓકે. હંસાબેન, ઓકે. ચાલો, જય સરદાર, જય સરદાર. તો ગાઈસ, લેટ્સ રોક. જય માતાજી. બરોબર, પેશીઓ. બરોબર, પપ્પીઓ નહીં, પેશીઓ. બરોબર, પેશીઓ. ચાલો, પેપ્સી નહીં હો, પેશી. પેશીઓ વિશે વાતચીત કરીએ છીએ અને વનસ્પતિઓમાં પેશી એના વિશે ડિસ્કશન કરીએ છીએ. અને આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ શું, તો કે અધિસ્તર એટલે શું અને તેની રચના અને કાર્યો જણાવો. અધિસ્તર કોને કહેવાય? અધિસ્તર, અધિ પ્લસ સ્તર, અધિ પ્લસ સ્તર કોને કહેવાય, કેવું હોય એના વિશે ચર્ચા કરીએ. વાંચીને તમને સમજાવું. હમણાં તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે, પણ અહીંયા ધ્યાન રાખવું પડશે. જો નહીં રાખો તો નહીં સમજાય. બરોબર? રામ રામ ભાઈ સારિયાને વાળી અહીંયા જાને, બાકી હમણાં તારા રામ રામ કરી નાખી હું. ચાલો, તો વ્યાખ્યા શું છે ભાઈ? અધિચ્છદ, અધિસ્તર એટલે શું? ચાલો પેલા જોઈએ. વનસ્પતિના અંગોના સૌથી બહારના એક સ્તરને અધિસ્તર કહેવામાં આવે છે. કે કોઈ પણ વનસ્પતિ હોય, વનસ્પતિ જોઈ છે તમે ભાઈ? વનસ્પતિ જોઈ છે? યસ સર, અમે બધાએ વનસ્પતિ જોઈ. વનસ્પતિ એટલે શું સર? તો કે ઝાડવા. ઝાડવા જોયા છે? યસ સર, અમે ઝાડવા જોયા છે બાપા, જોયા છે ભાઈ. ઝાડવા અમે જોયા છે, અમે ઝાડવા જોયા છે. હા, પણ મેં ક્યાં ના પાડી ભાઈ, તમે જોયા છે ઝાડવા. પરંતુ ઝાડવા ઉપરનું સૌથી બહારનું જે પડ હોય, ઝાડવાનું સૌથી બહારનું જે પડ હોય, આવરણ હોય, એને અધિસ્તર કહેવાય. જેમ કે આપણે માણસો છીએ, તો આપણા શરીરની સૌથી બહારનું અંગ કયું? આપણા શરીરનું સૌથી બહારનું અંગ કયું? સ્કિન, ચામડી. યસ સર, ચામડી. તો એવી જ રીતે વનસ્પતિનું જે સૌથી બહારનું સ્તર હોય એને અધિસ્તર કહેવાય. શું કહેવાય? અધિસ્તર કહેવાય. તો ચાલો, એની રચના કેવી હોય? રચના તો કે અધિસ્તરના કોષો મૃદુતક પેશીના બનેલા, એક સ્તંભમાં ગોઠવાયેલા અને આંતરકોષીય અવકાશ વગર સળંગ ગોઠવાયેલી જે છે એ ગોઠવણી ધરાવતા હોય છે. કે ભાઈ અધિસ્તર છે જે વનસ્પતિનું સૌથી બહારનું જે અંગ છે, બરોબર, એ અંગ છે એ એના જે કોષો છે, અધિસ્તર છે, એ અધિસ્તરના કોષો કેના બનેલા હોય? મૃદુતક પેશીના કોષો હોય. કેના કોષો હોય? મૃદુતક પેશીના કોષો હોય. બીજું કે એ સ્તરમાં કેવા ગોઠવાયેલા હોય? તો કે સ્તરમાં ગોઠવાયેલા હોય. સ્તરમાં એટલે એક સ્તર ઉપર બીજું સ્તર, બીજા ઉપર ત્રીજું, ત્રીજા ઉપર ચોથું, ચોથા ઉપર પાંચમું, એવા સ્તરના બનેલા હોય છે. અને આંતરકોષીય અવકાશ હોતો નથી. એટલે કે આંતરકોષીય અવકાશ એટલે કે બે કોષો વચ્ચે એક પણ પ્રકારની જગ્યા હોતી નથી, એવું કહેવા માંગે છે. મોટા ભાગના અધિચ્છદીય કોષો ચપટા હોય છે. કેવા હોય છે? ચપટા. ચપટા એટલે આમ દબાયેલા, બરોબર. અને તેમની બાહ્ય અથવા તો પાર્શ્વ દિવાલો આંતરિક કોષ દિવાલ ધરાવતા જાડી હોય છે. જો શું કીધું બેટા? તો કે આ જે કોષો છે એની જે બહારની જે દિવાલ છે અને પાર્શ્વ એટલે કે બાજુની જે દિવાલ છે એ કેવી હોય છે? તો કે આંતરિક કોષ દિવાલ, આંતરિક કોષ દિવાલ કરતા કેવી હોય? જાડી હોય. જાડી એટલે કે બહારની જે ચામડી છે, કોષની બહારનો જે ભાગ છે એ કેવો હોય છે? તો કે જાડો હોય છે. વનસ્પતિના હવાઈ ભાગોમાં અધિસ્તરીય કોષો જળ પ્રતિરોધક એટલે કે મીણ એટલે કે ક્યુટીનના સ્ત્રાવથી આવૃત હોય છે. કે ભાઈ જે વનસ્પતિ છે કે જે જળની અંદર રહી છે, જે વનસ્પતિ છે એની અંદર એનું બહારનું જે પડ છે, અધિસ્તરીય જે પડ છે, એ અધિસ્તરીય પડના જે કોષો છે એ પોતે શું કરે છે? તો કે પાણીથી બચે એનું શરીર, એટલા માટે એના શરીરમાંથી શું મુક્ત કરે છે?
તો કે મીણ મુક્ત કરે છે. મીણ ચીકણો પદાર્થ જેને ક્યુટીન આપણે કહીએ છીએ, અને પોતે ક્યુટીનનો સ્ત્રાવ કરે. કોણ કરે? આ વનસ્પતિ છે પોતે શું કરે? તો કે ક્યુટીનનો સ્ત્રાવ કરે છે, જેના કારણે જે પાણીમાં રહી છે જે વનસ્પતિ, એનો બહારનો જે ભાગ છે એને કાંઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં. જેમ કે અત્યારે શિયાળો છે, બરોબર, તો શિયાળામાં આપણી ચામડીનું રક્ષણ મેળવવા માટે આપણે વેસલિંગ સોપડીએ કે નથી સોપડતા? વેસેલિંગ, યસ, વેસેલિંગ ચોપડીએ સાહેબ. તો બસ વેસેલિંગ કેમ આપણા શરીરની રક્ષા કરે? એવી રીતે પાણીમાં ઉગતી જે વનસ્પતિ છે ને, એ પાણીમાં ઉગતી વનસ્પતિની બહારની જે ભાગ છે, બહારનો જેટલો પણ ભાગ છે, એ બહારના ભાગમાં આ ક્યુટીન નામનું એક પ્રવાહી, જેને આપણે મીણ કહીએ છીએ, છૂટું પડે, જેનાથી એની ચામડીને શું મળે? રક્ષણ મળે. શું મળે એને? રક્ષણ મળે. તો આવી રીતે હોય છે, બરોબર, બનેલા હોય છે. ત્યાર પછી આગળ આપણે ચર્ચા કરીએ બેટા એના કાર્યો જોઈએ. ચાલો જુઓ, જો અહીંયા તમને બતાવેલું, જો આ એક પાન છે, એક પાન તમને બતાવ્યું છે. દરેક બ્રાઇટનેસ ઘટાડી દો એટલે તમને દેખાય. ઓ પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, બરાબર. ચાલો હવે દેખાય છે બધાને? જો અહીંયા નજર કરો, તમને એક વસ્તુ દેખાય છે. આ પાન છે, પાન. આ શું છે? પાન છે. આ પાનનો એક નાનો એવો ભાગ છે ને, ઝૂમ કરીને તમને બતાવ્યો. જો દેખાય છે? અહીંયા એક પાન છે, પાનનો નાનો એવો ભાગ ઝૂમ કરીને, કેવો? ઝૂમ કરીને, કેવો? ઝૂમ કરીને, કેવો? ઝૂમ કરીને, કેવો? ઝૂમ કરીને બતાય, બરોબર. અને ઝૂમ કરીને બતાવ્યો છે, એમાં તમે જુઓ છો કે સૌથી બહારનું તમને પડ દેખાય ને, પાણી કલરનું આછું આછું દેખાય છે. આછું આછું પાણી કલરનું દેખાય છે, હે? દેખાય છે? જ્યાં ક્યુટીન લીધું છે, ક્યુટીન, બસ એ ક્યુટીન શું કરે છે? તો કે પાણીથી રક્ષણ મેળવે. તમે ક્યારે જોયું છે? પાંદડા હોય, પાંદડાઓ, એની ઉપર જ્યારે પાણીના ટીપા પડે ત્યારે આમ ગોળાકાર શેપ ધારણ કરી લે. તમે ક્યારેક જોયું હોય તો? હે? તો કેમ એ પાણી પાંદડામાં શોષાતું નથી? કારણ કે એની ઉપર કયું પડાવેલું હોય છે? ક્યુટીન નામનું ચીકણું પ્રવાહી, જેને આપણે મીણ કહીએ છીએ, કે જે પાણીને શોષતું નથી પરંતુ પાણીને દડાવી દે, બરોબર. તો એ ક્યુટીન નામનું પડ છે. એની નીચેનું જે સ્તર છે ને, જો આ બીજું તમે દેખાવ છે, ચોકડીયું ચોકડીયું દેખાય છે? દેખાય છે? હે? દેખાય છે? નથી દેખાતું? બરોબર. એ બધા કોષો છે, કેવા કોષો છે? કોના કોષો છે? એવો તે તો કે આ બધા જે કોષો તમે જોવો છો ને, આ બધા કોષો, આ બધા કોષો જોવો છો ને, એ બધા કોષો છે ને મૃદુતક પેશીના કોષો છે. કેના કોષો છે? મૃદુતક પેશીના કોષો. કયા કોષો છે? મૃદુતક પેશીના કોષો. એમની વચ્ચે ક્યાંય પણ અવકાશ તમે નહીં જુઓ. કોષો વચ્ચે ક્યાંય પણ આંતરકોષીય અવકાશ તમે ક્યાંય પણ જોવાના નથી, બરોબર. નીચે પણ કોષો તમને બતાવેલા છે, એ પણ અધિસ્તરીય કોષો છે. અને વચ્ચે તમને એક બતાવ્યું, જુઓ પાંદડાની અંદર વચ્ચે એ શું છે? તો કે ભાઈ જલવાહક અને અનવાહક પેશી. આ બંને પેશીઓ જટિલ સ્થાયી પેશીમાં આવે છે, બરોબર. એ આપણે આગળ ભણશું ત્યારે તમને કહેશું. અને પાંદડાની નીચેનો ભાગ છે, તમે જુઓ છો નીચેનો ભાગ, આ નીચેનો ભાગ તમને દેખાય બધાને? આ જે નીચેનો ભાગ છે, એ નીચેના ભાગમાં પણ શું આવેલું હોય છે? અધિસ્તર. શું આવેલું હોય છે? અધિસ્તર. એવી રીતે વનસ્પતિના જેટલા પણ ભાગો છે, બાહ્ય ભાગો, ત્યાં આ એક પડ આવેલું હોય છે. હવે એનું કાર્ય જોઈએ. ચાલો, કે ભાઈ અધિસ્તર વનસ્પતિના બધા ભાગોમાં રક્ષણ આપે છે. પહેલું તો કાર્ય શું એનું? રક્ષણ આપવાનું. શેનાથી? તો કે ભાઈ ધૂળથી, રજકણોથી, બેક્ટેરિયાથી, પાણીથી, આ બધાથી રક્ષણ પૂરું પાડે છે ભાઈ, બરોબર. ઓકે ઈસરાની બેટા, ચાલો. અધિસ્તર પર મીણયુક્ત એટલે કે ક્યુટીન આવરણ વનસ્પતિને પાણીના વ્યયની સામે રક્ષણ અને યાંત્રિક ઈજા અને પરોપજીવી ફૂગ સામે રક્ષણ પૂરું પાડે છે. જો આ અધિસ્તર જે શું કરે છે? પેલું તો પાણીના વ્યયને અટકાવે. પાણીના વ્યયને અટકાવે એટલે કે બાષ્પીભવન થઈ જાય, બાષ્પોત્સર્જનની ક્રિયા થાય તો વનસ્પતિના શરીરમાંથી પાણી બહાર જાય. તો એ બાષ્પીભવનની ઘટના અથવા તો બાષ્પોત્સર્જનની ઘટના ન થાય એટલે પાણીના વ્યયને અટકાવે. બીજું શું કીધું? તો કે રક્ષણ આપે ભાઈ. વધારે પડતું પાણી જો વનસ્પતિના પાંદડા ઉપર પડે તો વનસ્પતિના પાંદડા સડવા મળે, એટલા માટે એનું રક્ષણ પણ પાડે. બીજું યાંત્રિક ઈજા પૂરી પાડે ભાઈ. યાંત્રિક ઈજા એટલે કે કોઈ એની ઉપર આમ જરી કેવું કે લીટો મારી દે તો એને કંઈ થાય નહીં. અને બીજું પરોપજીવી ફૂગોથી રક્ષણ, કે ભાઈ ફૂગ હોય, બીજા બેક્ટેરિયાઓ હોય, વાયરસ હોય, એ પણ આ ક્યુટીનનું પડ છે ઉપર, એનાથી આપણને રક્ષણ મળે છે, બરોબર. શુષ્ક વસવાટમાં ઉગતી કેટલીક વનસ્પતિઓમાં અધિસ્તર જાડું હોય છે. કે જે શુષ્ક વસવાટ એટલે કે જ્યાં બહુ પાણી હોતું નથી,
ગરમી વધારે પ્રમાણમાં હોય, જેમ કે રણમાં ઉગતી વનસ્પતિ, એને શું કહેવાય? શુષ્ક વસવાટમાં ઉગતી વનસ્પતિ. એની અંદર અધિસ્તર, અધિસ્તર એટલે બહારનું પડ કેવું હોય છે બેટા? તો કે જાડું જાડું લ જેવું હોય. કેવું હોય? જાડું હોય છે. તે પાણી ગુમાવવાની સામે વનસ્પતિને રક્ષણ આપે છે. કારણ કે વનસ્પતિ આપણને ખબર છે કે રણમાં કોઈ વનસ્પતિ ઉગે બેટા, રણમાં કોઈ વનસ્પતિ ઉગે તો ક્યારે પણ યાદ રાખજો, એને પાણી વધારે મળતું છે ખરું? રણમાં વનસ્પતિ ઉગે તો ક્યારે પાણી વધારે મળતું છે ખરું? ન મળે ને, ઓછું મળે ને. તો એટલા માટે વનસ્પતિનું જે બહારનું પડ હોય ને, જે શુષ્ક વિસ્તારમાં ઉગે છે, રણમાં ઉગે છે, એ બધી વનસ્પતિઓનું પડ હોય ને, બહારનું વિસ્તારનું પડ, જેને આપણે અધિસ્તર કહીએ છીએ, કેવું હોય? તો કે ખૂબ જ જાડું હોય. કેવું હોય? ખૂબ જ આમ જાડું હોય, જેનાથી વનસ્પતિના શરીરનું અંદરનું જે પાણી બચેલું છે બહાર બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા બહાર જાય નહીં, એટલા માટે. અને મૂળના અધિસ્તરીય કોષો ભૂમિમાંથી પાણીનું શોષણ કરે છે. કે મૂળ હોય, મૂળ, એ મૂળનું સૌથી બહારનું જે પડ હોય, મૂળ આવી રીતનું વનસ્પતિનું મૂળ હોય, બરોબર? તો આ મૂળ છે એનું સૌથી જે બહારના જે સ્તરો છે એ શું કરે? તો કે જમીનમાંથી પાણીનું શોષણ કરે. શું કરે બેટા? જમીનમાંથી પાણીનું પોતે શોષણ કરે છે. તો આવું કામ કોનું છે? તો કે ભાઈ અધિસ્તરનું છે, બાહ્ય વિસ્તારનું છે, વનસ્પતિના બાહ્ય ભાગનું છે. चलो અહીંયા સુધી किसी को कोई डाउट है तो पूछ सकता है, वरना हम आगे बढ़ते हैं. चलो डन. वाओ ब्यूटीफुल, कॉन्सेप्ट इज क्लियर, वेरी वेरी गुड. ओ बेटा वेरी वेरी गुड. उर्मिला खोटी कमेंट करे. भाई उर्मिला बेटा खोटी कमेंट नहीं दिख रहा, बाकी वारा पड़ जाएगा, वारा पड़ जाएगा तो एडमिशन कैंसिल हो जाएगा. एडमिशन कैंसिल हो जाएगा तो तुम पढ़ नहीं पाएंगा. अगर पढ़ नहीं पाएंगा तो तुम आगे नहीं बढ़ पाएंगा. अगर तुम आगे नहीं बढ़ पाएंगा तो तुम पीछे रह जाएंगा. ભરતભાઈને આકૃતિ સમજવી છે. આકૃતિ તમે જોશો તો આ પાંદડું છે એને ઝૂમ કરીને બતાવેલું છે. ઉપરનું જે પડ છે ને એને ક્યુટીનું પડ કહેવાય, ચીકણું મીણબત્તી યુક્ત પડ છે, બરોબર. અને એની પછીના જે તમને પડ દેખાય છે એને શું કહેવાય? અધિસ્તર કહેવાય. આને પણ અધિસ્તરીય કોષો જ કહેવામાં આવે છે, બરોબર. વચ્ચે જે શું છે એ સરળ સ્થાયી પેશી છે, જલવાહક અને અન્નવાહક, એના વિશે આગળ ચર્ચા કરશું ત્યારે તમને કહીશ. અને વનસ્પતિના નીચેના ભાગમાં પણ અધિસ્તર આવેલું હોય છે. ઓકે, આના વિશે આપણે ચર્ચા કરીશું. જલવાહક છે એ જળનું પાણીનું વહન કરે છે વનસ્પતિના અંગોમાં. અન્નવાહક છે એ વનસ્પતિના પાંદડાએ જે બનાવેલો જે ગ્લુકોઝ છે, જે કાર્બોદિત છે, એનું વહન કરે છે, બરોબર. ક્લિયર છે? ઓકે, થેન્ક યુ સર. પણ તે તોડીએ તો કેમ? વાઇટ બાઇટ ખાઈને નીકળે બેટા આમાં. ચાલો આગળ ચર્ચા કરીએ બેટા. તો હવે એની પછી આવે છે વાયુરંધ્રો એટલે શું, તેની રચના અને કાર્યો જણાવો. વાયુરંધ્રો, રંધ્રો એટલે છિદ્ર થાય, રંધ્રો એટલે શું થાય? છિદ્ર, છિદ્ર, કાણું, કાણું. તો એ વાયુ અને રંધ્ર એટલે કે છિદ્રો કોના? તો કે વાયુ માટે, હવા માટેના છિદ્રો, એને વાયુરંધ્રો કહેવાય. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જ્યારે તમે 10મું ધોરણ ભણશો, જ્યારે પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓ ભણશો, ત્યારે તમને લોકોને આ વાયુરંધ્રો ફરીથી તમને આવશે, બરોબર. ત્યારે તમને કાયમ લાગશે. અહીંયા જો વાયુરંધ્રો એટલે શું, તેની રચના અને કાર્યો જણાવો. તો વાયુરંધ્રોની વ્યાખ્યા શું છે? તો કે વાયુરંધ્રો કોને કહેવાય? તો કે પર્ણના અધિસ્તરમાં આવેલા નાના છિદ્રો. વાયુરંધ્રો એટલે કે પર્ણનું જે ઉપરનું પડ છે, માની લો કે મારો આ પર્ણ છે, આ પર્ણનું જે ઉપરનું જે પડ છે ને, પર્ણ, એમાં આવેલા નાના 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 છિદ્રો, એને શું કહેવામાં આવે છે? એને શું કહેવામાં આવે છે? તો કે એને વાયુરંધ્રો કહેવાય. કે ભાઈ પર્ણના અધિસ્તરમાં આવેલા નાના છિદ્રો એને અધિસ્તર કહેવાય. પર્ણ હોય, પાંદડું હોય, એનું ઉપરનું જે પડ હોય, એની ઉપર આવેલા જે નાના 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 કણો, જે આપણે નરી આંખે ન જોઈ શકીએ, માઇક્રોસ્કોપમાં જો તમને દેખાય, એ નાના નાના છિદ્રોને, કણોને શું કહેવામાં આવે છે? વાયુરંધ્રો કહેવામાં આવે છે. તો હવે એની રચના જોઈએ તો કે વાયુરંધ્રો વૃક્કાકાર એટલે કે મૂત્રપિંડ આકારના 2 રક્ષક કોષો દ્વારા આવરિત છિદ્રમય રચના છે. તમે અહીંયા જોવો છો, જુઓ કે અહીંયા એક પાંદડાનું જે છે, પાંદડું છે, એને ઝૂમ કર્યું છે. પાંદડું, ભાઈ દિલ નથી દોરતો, પાંદડું છે ભાઈ. આ ઘણા બધા કે દિલ લગા લિયા મેને તુમસે પ્યાર કરકે, તુમસે પ્યાર કરકે, तुमसे प्यार करके दिल लगा लिया, मैंने तुमसे प्यार करके, तुमसे प्यार करते जीता था जिसके लिए, जिसके लिए मरता था,
एक ऐसी विद्याकुल थी जिसे मैं प्यार करता था, एक ऐसी विद्याकुल थी जिसे मैं प्यार करता था. बरोबर, ઘણા બધા ગીત આવે છે કે નહીં? इतनी मोहब्बत का इजहार करता, इतनी मोहब्बत का इजहार करता, काश कोई लड़की मुझे प्यार करती. બરોબર, આવા ગીત અમે જ્યારે નાના હતા ને, અમે કેટલા ભણતા, છઠ્ઠું પાંચમું ભણતા, તે બસ લેવા આવતી ને બસ મૂકવા આવતી. 2 વર્ષનું સનરાઈઝ વિદ્યા સ્કૂલ સાવરકુંડલા ભેણા. તો એમાં છે ને બસ વાળો મૂકવા આવે ને ગામડે ગામડે, એમાં આવા ગીત ભાગતા હોય. બહુ મજા આવે હારી બેનની. बराबर, दिल लगा लिया मैंने तुमसे प्यार करके, तुमसे प्यार करके. બહુ ધોમ મોજ કરતી હો. અને એ વખતે હિમેશ રેશમિયાના ગીત બહુ હંમેશા હતા. तुझे भूल जाना जाना मुमकिन नहीं, तू याद ना ऐसा कोई दिन नहीं. બરાબર, એ ગીત બહુ ફેમસ હતું. પછી ઓલું दिल की सर्ख दीवारों पे नाम है तेरा तेरा, नाम है तेरा तेरा, नाम है तेरा तेरा, नाम तेरा तेरा, तू ही मेरी जज्बातों में, तू ही मेरी जज्बातों में. એવું કંઈક આવતું. બરોબર ને, બહુ હિમેશ બહુ ગીત આવતા, બહુ ફેમસ હતા, મોજ પડી જતી. અરે એ વખતે તો જમાનો હતો બાપુ, બહુ મોજ કરી હો ભાઈ. ગીત હતા ને લિટરલી એવા હતા, સાંભળવાની બહુ મજા આવતી. આમ આમ અંદર આમ અડી જાય, અંદરથી આમ થવા મળે, કોઈ બાપા આવું થયું છે આપણી એવા ગીતો. હવે તો અત્યારે નવા નવા ગીત આવ્યા છે. लिखे जो खत तुझे वो तेरी याद में हजारों रंग के नजारे बन गए, सवेरा जब हुआ तो फूल बन गए, जो रात आई तो सितारे बन गए. लिखे जो खत तुझे कोई नगमा कोई गूंजा. આવું ભણતા મેં ગીત ગાતા. ગીત ગાતા રહેવા જોઈએ ભાઈ. આમ લિટરલી એક આનંદ આવે, એક સ્ફૂર્તિ આવે આપણામાં. હા, હીરિયા વાળી, હીરિયે હીરિયે તેરી હોકે મારા જિંદ જાન કડા હે. બરાબર, હમે તા ચલિયા તેરી ઓર તેરા. ચાલો, ગુજરાતી ગીત જોરદાર આવતા. હે હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, બેવફા સનમ તારી બહુ મહેરબાની. એવા ગીતો બહુ સાંભળતા ભાઈ. હા, સારી દુનિયા જલા દેંગે અગર કુછ હો ગયા તુમે, ના 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 ના. શરમ બગી सब कुछ ही मिटा देंगे. ચાલો, તો હવે અહીંયા ધ્યાન આપીએ ભાઈ, ધંધામાં ધ્યાન આપીએ. ધંધામાં એ ગોટી લો, અહીંયા ધ્યાન આપો ભાઈ. ખલાસી વાળી અહીંયા ધ્યાન આપો. હાલો, અહીંયા અહીંયા ફોકસ બાપુ. ચાલો, તો પાંદડા છે એની ઉપર તમને ટપકા ટપકા દેખાય છે. બસ એ ટપકાને ઝૂમ કરીએ ને આપણે, એ ટપકાને ઝૂમ કરીએ એટલે આપણને આવા દેખાય અંદર. તમે જુઓ, અહીંયા તમે જોઈ રહ્યા છો. શું સર દેખાડો તો ખરા ભાઈ? દેખાડું, શાંતિ રાખો ને. જો તમને આવા કંઈક દેખાય છે, વાલ આકારના કંઈ દેખાય છે? વાલ આકાર આવા દેખાય તમને? આ કોના જેવા લાગે? તો કે તમને લોકોને છે ને મૂત્રપિંડ આકારના, મૂત્રપિંડ હોય ને, મૂત્રપિંડ જેને આપણે કિડની કહીએ, કિડની, એ મૂત્રપિંડ આકારના 2 રક્ષક કોષો હોય. શું હોય? 2 રક્ષક કોષો હોય, એના દ્વારા ઘેરાયેલા હોય. કોણ? તો કે આ વનસ્પતિના પર્ણમાં આવેલા છિદ્ર. અને આ વચ્ચે તમને જે કાળો કાળો ભાગ દેખાય ને, એને શું કહેવામાં આવે છે? તો કે વાયુરંધ્ર કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? વાયુરંધ્ર. લાઈક અ વાયુરંધ્ર ઇઝ લાઈક અ ધેટ. એક હાથ આમ રાખો, એક હાથ આમ રાખો, અને એક હાથને બે જોડી દો. તો વચ્ચે તમે આમ કરજો તો જુઓ,
અત્યારે તમને શું લાગે છે, આ કાનું બંધ છે કે નથી ભાઈ? બરોબર. હવે તમે જુઓ તો રક્ષક કોષો ધારે તો ખુલે કે ન ખુલે? જો ખુલ્યું, ખુલ્યું, બરોબર. પછી આ બંધ થઈ ગયું. તો રક્ષક કોષો છે એ આવેલા હોય છે, બરોબર, અને એની વચ્ચે છિદ્ર આવેલું હોય છે જે મૂત્રપિંડ આકારના હોય છે, વાલ આકારના. ચાલો, કાર્ય શું છે તો કે બાષ્પોત્સર્જન. બાષ્પોત્સર્જન એટલે કે ભાઈ પાણીનું વરાળમાં રૂપાંતર કરવું, બાષ્પોત્સર્જન, બરોબર. વધારાનું જે પાણી છે એ ગુમાવવાની જે ક્રિયા છે વાયુરંધ્ર વડે થાય છે, અને વાતાવરણમાંથી જે વાયુ વિનિમય માટે વાયુરંધ્ર આવશ્યક છે. વાયુ વિનિમય શબ્દ વાપરો બેટા. વાયુ વિનિમય એટલે શું થાય તો કે કાર્બન ડાયોક્સાઇડ લેવો અને ઓક્સિજન છોડવો. એ પણ કોના દ્વારા નક્કી થાય? વનસ્પતિમાં પર્ણમાં આવેલું જે આ વાયુરંધ્ર છે એ નક્કી થાય, એ નક્કી કરે છે, બરોબર. અને બીજું શું તો કે વધારાનું જે પાણી છે વનસ્પતિના શરીરમાં, એને વનસ્પતિના શરીરમાંથી બહાર કાઢવાનું કાર્ય પણ કોણ કરે છે તો કે આ ભાઈ કરે. કોણ? તો કે આ રક્ષક કોષો છે ને બેટા એ પોતે કરતા હોય છે. ક્લિયર થયો કોન્સેપ્ટ ભાઈ? ચાલો, સમજાણું. હવે કેમ કરે એ જોવું છે તમારે, એ રિયલમાં જોવું છે, કેમ કરી જોવું છે રિયલમાં, એનિમેશન સાથે બતાવું, બતાવું, બતાવું. આખી તમને પ્રકાશ સંશ્લેષણની ઘટના બતાવું કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ઘટના, કે પ્રકાશ પર્ણો પર પડે, ત્યાર પછી જમીનમાંથી પાણી શોષાય, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે, એનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય, એ અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના બધા ભાગોમાં જાય, એ બધું તમને બતાવું. ચાલો ચાલો, ઓકે. આર યુ રેડી ગાઈઝ? આર યુ રેડી? રેડી રેડી? યસ સર, વી આર રેડી. એક જ મિનિટ ભાઈ, કેમેરામેન જલ્દી ફોકસ કરો. ભાઈ તારો વોઇસ નહીં ભાઈ, શાંતિથી જોવાનું છે ભાઈ. એક જ મિનિટ. આ નાના બોર્ડ આવ્યા ને એમાંથી ધીમો કરો ને બહાર જવું પડે છે. ચાલો જો, હું જરાક લાઇટ બંધ કરી દઉં. વનસ્પતિ તમે જોઈ રહ્યા છો ભાઈ, સરસ સરસ મજાની વનસ્પતિઓ, બરોબર. અને વનસ્પતિઓને તમે નિહાળો, એમાં કોઈ પણ એક વનસ્પતિ તમે જોઈ રહ્યા છો. જો એક વનસ્પતિ તમને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો, તો જોશો તમે વનસ્પતિને, તેનો પર્ણો તમને જોવા મળશે. પર્ણને ઝૂમ કરે, જો ભાઈ, જો પાંદડાને ઝૂમ કર્યું. આ જો પેલા મૂળમાં, જો મૂળ છે ને, મૂળ એનું જે બહારનું આવરણ એને અધિસ્તર શું કરે? પાણીનું શોષણ કરે. જો આવી રીતના પાણીનું શોષણ થાય ભાઈ. મૂળનું અધિસ્તર એટલે કે બહારનું સ્તર. અને અહીંયા તમને એક નળી દેખાય, નળી, એને જલવાહક કહેવાય. શું કહેવાય? જલવાહક નળી, કે જેની અંદર જળ. એ જળ ક્યાં જાય તો કે પર્ણમાં જાય. પર્ણમાં બેટા, પર્ણમાં. પર્ણ ઉપર પ્રકાશ પડે, પ્રકાશ, પ્રકાશ. અને પ્રકાશ પર્ણની ઉપર કયું હોય? કયું પડ હોય? મીણનું પડ હોય ને ભાઈ, બરોબર. ચાલો, જો પ્રકાશ પડે છે અને પછી તમને હમણાં ઝૂમ કરશે. જો ભાઈ, જોજે, ઝૂમ કરશો ભાઈ, ધ્યાન રાખજો જરાક થોડુંક. જો પર્ણનો આડો છેદ હમણાં બતાવશે તમને. પહેલા જો પર્ણ છે, હમણાં તમને આકૃતિ બતાવી બતાવશે. જો બતાડું કે નહીં બતાડું? જો ઉપરનું સૌથી જે સ્તર છે, ઉપરનું સ્તર જો બતાવ્યું, એને અધિસ્તર કહેવાય. દેખાય છે ઉપરનું સ્તર? અધિસ્તર. એમાં તમને લાલ લાલ બે ટપકા દેખાય છે, બરોબર. જો આ ચોરસ તમને દેખાય ને, એ પણ એક પ્રકારના શું છે? કોષો છે. ક્લોરોફિલ છે, ક્લોરોફિલ, જેને હરિત દ્રવ્ય કહેવાય. હરિત દ્રવ્ય જે શું કરે? પ્રકાશ ઉર્જાનું શોષણ કરે. આપણામાં જ હોત ને તો આપણે ખોરાક આપણો જાતે બનાવતા હોત. જો તમે જોઈ રહ્યા છો પાણી, જેવું પાણી, આ પાણીના બિંદુ તમને દેખાય, ઉપર નીચે અધિસ્તર હોય. જો આ નળી તમે જોઈ રહ્યા છો, બરોબર, એને ટ્યુબ કહેવાય. એને જેને જલવાહક નળી કહેવાય, કે જે વનસ્પતિના પર્ણોમાં પાણી પૂરું પાડે, બરોબર. જો તમે હાય હાય હાય, જો આ તમને દેખાય, જો આ રક્ષક કોષો. એ રક્ષક કોષો શું કરે તો કે નાના મોટા થાય, જાડા પાતળા થાય. જો પાતળા થયા એટલે ખુલશે. જો આવી રીતના વનસ્પતિના અધિસ્તરમાં જો ખુલ્યા એટલે બહારની જે હવા હતી કાર્બન ડાયોક્સાઇડ ક્યાં ગઈ? અંદર ગઈ, વનસ્પતિની અંદર ગઈ. દેખાય છે ભાઈ કે નહીં દેખાય? કે બધું ઉપરથી જાય. પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ક્યાં જશે તો કે આ કોષમાં જશે, જેની અંદર શું છે? હરિતકણ. અરે હરિતકણ ની અંદર પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ, આ બધી વસ્તુ ભેગી થશે, બરોબર. અને એની અંદર કાર્બોદિત બનશે. શું બનશે? કાર્બોદિત. અને સૂર્યપ્રકાશ તો પડ્યો છે એની ઉપર. આવી રીતે આખું કાર્બોદિતનું નિર્માણ થશે. જો જોયું ક્યારે એવું ભાઈ તમે? હે દિખાય કहीं पे? નહીં ના. હવે આ તમને શું દેખાય? જો પાણી થોડુંક છૂટું પડ્યું અને ગ્લુકોઝ, જેને આપણે કાર્બોદિત કહીએ, છૂટો પડ્યો. જો
અને એ પાણી ગ્લુકોઝ ક્યાં જશે હવે? ગ્લુકોઝ તો કે નીચે તમને એક નળી, જો આ નળી બતાવી છે પાઇપલાઇનનું, આને અન્નવાહક પેશી કહેવાય. કઈ પેશી કહેવાય? અન્નવાહક, જેને જટિલ પેશી કહેવામાં પણ આવે છે. અને પાણી વધારાનું પાણી છે એ જુઓ વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ઘટના દ્વારા શરીરની બહાર, જો વનસ્પતિના શરીરની બહાર જાય, દેખાય? જો આવી રીતનું હોય. હા મોજા, હા મોજા. અને એ જો હવે જો આ જે લીલા કલરનું દેખાય ને ગ્લુકોઝ છે, એ ગ્લુકોઝ વનસ્પતિના અલગ અલગ અંગો સુધી જશે, અલગ અલગ પર્ણો સુધી જશે અને ત્યાં જઈને પછી એને ઉર્જા પૂરી પાડશે અને ગ્લુકોઝનું ફળમાં રૂપાંતર કરશે, બધી રીતની વસ્તુ બનાવશે, ઘણું બધું કરશે. समझाणु? समझ में आया क्या? मौत पड़ी गई ना बाकी? छलसुड़ी पड़ी गई ना? छलसुड़ी? हाँ मेरी जान. एक बार फरी वार जोवो छे? ओके बतावी दीजिए. જોઈ લો, તમારે જોવું છે તો મારે ના તો નહીં પડાય. तब तक मैं पानी पी के आता हूँ. कोई आवाज नहीं करेगा भाई. शांति नहीं, वो देखना भाई. व्यवस्थित जोजो भाई, फातू न करता. शांति थी જોજો બધું ને વિચારજો પાછા કે હું છે આ બધું. ચાલો દેખ लिया भाई.
हो गई दिल को तसल्ली? ચાલો ઓકે, ડન 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 ડન. તો હવે આપણે આગળ ચર્ચા કરીએ ચેપ્ટરની. તો હવે આપણે જોવાનું છે શું, તો કે ભાઈ મૂળના અધિસ્તરની પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતાનો વધારો શાના કારણે થાય છે? બરોબર, તો ચાલો જોઈએ કે ભાઈ મૂળ છે, મૂળ બરોબર, એ મૂળનું અધિસ્તરની પાણીનું અભિશોષણ. હવે મૂળ છે એનું સૌથી બહારનું જે પડ છે એ શું કરે છે, તો કે પાણીનું શોષણ કરે કે ન કરે? બરોબર, તો એ વધારવા શું કરે મૂળ પોતે, તો કે મૂળના અધિસ્તરીય કોષો, સોરી, મૂળના અધિસ્તરીય કોષો ભૂમિમાંથી પાણીનું શોષણ કરવાનું કાર્ય કરે છે. કે મૂળનું સૌથી બહારના જે કોષો છે, આ મૂળ છે, આ મૂળના જે તમને દેખાય છે આ અધિસ્તરીય કોષો કહેવાય. શું કહેવાય? અધિસ્તરીય કોષો, પ્રવર્તો. બરોબર, કે સૌથી બહારનું પણ પાણીનું શોષણ કરે છે. કેટલાક અધિસ્તરીય કોષો વાળ જેવા લાંબા પ્રવર્ધો રૂપે વૃદ્ધિ પામે છે. કેટલાક અધિસ્તરીય કોષો શું કરે, તો કે વાળ જેવા તમને દેખાય મૂળિયા આવી રીતના હોય, તમે એક મૂળ જોવો તમે તો મૂળિયા પોતે આવી રીતના આવી રીતના મૂળિયા આકાર તમે જુઓ ને, રોમ, એને પ્રવર્ધો કહેવાય. અને આ પ્રવર્ધોમાંથી શું થાય છે, તો કે શોષણ સપાટીનું ક્ષેત્રફળ વધે છે અને આ કારણોથી મૂળના અધિસ્તરની પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. એ પોતે શું કરે છે, તો કે આવા નાના નાના મૂળિયા બનાવતા જ જાય તો શું થાય બેટા, તો કે મૂળના અધિસ્તરીય જે ભાગ છે એમાં વધારો થાય, બહારના ભાગમાં વધારો થાય. અને બહારના ભાગમાં જો વધારો થાય તો વધારેમાં વધારે પોતે શું કરી શકે, તો કે પાણીનું શોષણ કરી શકે. બરોબર, તો આને શું કહેવામાં આવે છે બેટા, તો કે પ્રવર્ધો. શું કહેવામાં આવે? પ્રવર્ધો. બરોબર, એના સ્વરૂપે પોતે અધિસ્તરમાં વધારો કરતા હોય છે. ચાલો આગળ ચર્ચા કરીએ કે મરુ નિવાસી વનસ્પતિઓમાં અધિસ્તરની બાહ્ય સપાટી પર શા માટે ક્યુટીન એટલે કે ક્યુટિકલ નું લેપન થયેલું હોય છે? તો કે મરુ નિવાસી વનસ્પતિઓ રણ પ્રદેશમાં ઉગતી હોવાથી પાણીની પ્રાપ્તિમાં મુશ્કેલી અનુભવાય છે. કે ભાઈ તમે જોશો તો આ સૌથી વનસ્પતિના જે પર્ણ છે ને સૌથી બહારનો તમને જે ભાગ દેખાય છે ત્યાં ક્યુટીનનું પડ હોય. શું હોય? ક્યુટીનનું પડ. શું કામ હોય? કારણ કે મરુ નિવાસી. પ્રશ્ન વધે, મરુ નિવાસી એટલે શું સર? મરુ નિવાસી વનસ્પતિ એટલે કે જે રણમાં ઉગે છે, કે જ્યાં પાણીની અછત છે, જે રણમાં ઉગે છે ને જ્યાં પાણીની કેવી હોય બેટા, તો કે અછત હોય, એને શું કહેવાય? મરુ નિવાસી. અને આ જે મરુ નિવાસી વનસ્પતિઓ છે એ મરુ નિવાસી વનસ્પતિઓ શું કરે, તો કે મૂળમાં એક તો ઓલરેડી ત્યાં પાણી ઓછું હોય, બરોબર, અને પાણી મળતું ન હોય, એમાં એના શરીરમાં પાણી ટકાવવું હોય તો એ પર્ણ દ્વારા પોતે પાણી બાષ્પોત્સર્જનની ઘટના ન કરે એટલા માટે એને શું કરવું પડે મારા દીકરા, તો કે આ જે કોષ છે એની ઉપર તમને ક્યુટીનનું એક પડ એટલે કે ચીકણો પદાર્થ, મીણ પણ કહેવામાં આવે છે, લગાડેલું હોય છે. બરોબર, આ ક્યુટીન છે એ જલ અવરોધક મીણ જેવા રાસાયણિક પદાર્થ છે. આ શું છે હકીકતમાં? આ છે શું, તો કે ક્યુટીનનું પડ છે શું, તો કે ભાઈ જળ અવરોધક. જળ અવરોધક એટલે શું બેટા, તો કે જળને રોકે, પાણીને રોકે, વનસ્પતિના શરીરમાંથી બહાર જવા માટે એક મીણ છે, એક પ્રકારનું મીણ છે, ચીકણો પદાર્થ જેવું છે, જે શું છે, તો કે એક રાસાયણિક પદાર્થ છે. અધિસ્તરની બાહ્ય સપાટી પર તેના લેપનથી પાણીનો વ્યય ઘટે છે. લેપન એટલે કે હોવું, એની પર ચોપડવું, બરોબર, ચોપડેલું હોય છે, બરોબર, અને આથી આવા વનસ્પતિઓ શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. તો મરુ નિવાસી જે વનસ્પતિઓ છે એમાં આવી રીતનું હોય છે. મરુ નિવાસી એટલે ક્યાં, તો કે વનસ્પતિ કે જે રણમાં ઉગતી હોય એને શું કહેવાય? મરુ નિવાસી વનસ્પતિ કહેવામાં આવે છે. ક્લિયર થયો કોન્સેપ્ટ ભાઈ? ક્લિયર છે? ચાલો, વનસ્પતિની છાલનું નિર્માણ અને તેની વિશેષતાઓ જણાવો. હવે કેનો પ્રશ્ન શરૂ થાય છે? વનસ્પતિની છાલનું નિર્માણ. વનસ્પતિ હોય એની જે છાલ હોય, છાલ, એનું નિર્માણ હવે આપણે સમજવાનું કેવી રીતના બને. તો ચાલો જોઈએ. તો કે વૃક્ષોની ઉંમર વધવાની સાથે સાથે તેમની બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં કેટલાક પરિવર્તન આવે છે. કે જેમ જેમ વૃક્ષોની ઉંમર વધતી જાય, જેમ જેમ મોટા થતા જાય, જેમ કે આપણે મોટા થઈએ ને, આપણે પહેલા 1 વર્ષના હોઈએ, પછી 2 વર્ષના થઈએ, પછી 3 વર્ષના થઈએ, પછી 4 વર્ષના થઈએ, પછી 5 વર્ષના થઈએ, એમ વર આપણા વધતા જ નથી વધતા ભાઈ? હા, બસ એવી જ રીતે આ જે વનસ્પતિ છે એની જેમ ઉંમર વધતી જાય એમ એનું બાહ્ય રક્ષણાત્મક જે પેશી છે, કે વનસ્પતિને બહારથી જે રક્ષણ પૂરું પાડે છે એવી પેશી, એને શું કહેવાય? બાહ્ય રક્ષણાત્મક પેશી. એ બાહ્ય રક્ષણાત્મક જે પેશીઓ છે એમાં કેટલાક શું જોવા મળે છે બેટા, તો કે પરિવર્તન જોવા મળે. શું જોવા મળે? કેટલાક પરિવર્તન એટલે કે ફેરફારો જોવા મળે છે. દ્વિતીય વર્ધનશીલ પેશી, પેશીની પટ્ટી પ્રકાંડના અધિસ્તરનું સ્થાન મેળવી લે છે
અને બહારની તરફના કોષો વિભાજન પામી વધારે સ્તરોવાળી જાડી છાલનું નિર્માણ કરે છે. આ જે વર્ધનશીલ પેશી છે, દ્વિતીય વર્ધનશીલ પેશી, બરોબર, એ શું કરે? એ દ્વિતીય વર્ધનશીલ પેશી એટલે કઈ? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. દ્વિતીય વર્ધનશીલ પેશી એટલે કઈ? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આ જે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે એ પોતે શું કરે છે? તો કે બહાર છે એ કોષોનું વિભાજન કરવા મળે અને કોષોનું વિભાજન પામીને એક સ્તરની રચના કરે, જાડા સ્તરની રચના કરે અને આવી રીતે છાલનું છે એ પોતે નિર્માણ કરતા હોય છે. હવે છાલની વિશેષતા શું હોય બેટા? તો કે કોષો કેવા હોય? તો કે મૃત હોય, મરી ગયેલા હોય. આ તમે બહાર એક ઝાડવું જોવો છો, એની બહારની જે છાલ હોય એના કોષો કેવા હોય બેટા? મરી ગયેલા. મરી ગયેલા એટલે મરેલા હોય છે. છાલના કોષો આંતરકોષીય અવકાશ વગરની ચુસ્ત ગોઠવણી ધરાવે છે. કે સાલના જે કોષો છે એમની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. એમની વચ્ચે આંતરકોષીય અવકાશ એટલે કે જગ્યા હોતી નથી. અને કોષોની દિવાલ પર સુબેરિન રસાયણનું સ્થૂલન થયેલું હોય છે. બરાબર, જે કોષો છે એની કોષ દિવાલ છે, એ કોષ દિવાલ ઉપર શેનું, કયા રસાયણનું સ્થૂલન એટલે કે કયું રસાયણ આવેલું હોય? સુબેરિન નામનું રસાયણ. કેવું રસાયણ? સુબેરિન નામનું રસાયણ આવેલું હોય છે. અને છાલના કોષો હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ હોય છે. અપ્રવેશશીલ એટલે કે હવા અને પાણી છે એ શરીરની અંદર ન જવા દે. કોણ? તો કે સાલના કોષો. કારણ કે એક્ઝેક્ટ એ બધા ખૂબ જ ટાઈટ જોડાયેલા હોય. આવી રીતના વચ્ચે જરીક એવી પણ જગ્યા ન રહેવા દે. વચ્ચે જરીક એવી પણ જગ્યા રહેવા દે નહીં. આ બધા સાલના કોષો તમે જોયું આવી રીતના હોય, બરોબર. તો વચ્ચે જગ્યા તમને ક્યાંય દેખાય જ નહીં. એટલા માટે બહારનું પાણી અંદર કે ધૂળનું પાણી અંદર બહાર જાય નહીં. તો આવું તમને ક્યાં જોવા મળે છે? તો કે વનસ્પતિની સાલની અંદર તમને આવું જોવા મળે છે. તો ફરી એકવાર આખું આપણે રિવિઝન કરી લઈએ. આજના લેક્ચરમાં જે જે વસ્તુ ભણ્યા છીએ આપણે એ વસ્તુનું રિવિઝન કરીએ. ફરીવાર અધિસ્તર એટલે શું, બરોબર. આપણે ભાઈ સમય છે 8-10 મિનિટનો, એટલે રિવિઝન કરી લઈએ એટલે આપણને ફરીવાર આખું મગજમાં ઉતરી જાય. ઓકે, ચાલો. સુબેરિન એક પ્રકારનું રસાયણ છે કે જે વનસ્પતિના જે બાહ્ય કોષો હોય ને, ચામડી, છાલ, એના કોષો ઉત્પન્ન કરતા હોય. બરોબર ક્રિશ દેસાઈ બેટા? ચાલો, અહીંયા સુધી કોઈ પ્રશ્ન, પેલા પ્રશ્ન પૂછી લો પછી આપણે આગળ વધીએ. સમજાય તો છે ને? કેટલા જણા જોડાયેલા છે મને જણાવો જરાક. ઓહો, હા મોજ. ઓકે, હા બોલો બોલો અવની બેટા, બોલો બોલો, પ્રશ્ન પૂછો બેટા. પરીખ અવની. હવે બસ, હવે કોઈ નહીં લખે બેટા. નહીં, કાઢી ન શકાય, ઉત્પન્ન થાય. એની ઉપરનું પાણી મીઠું કેમ લાગે? એની યાર પાંદડા કે સવાલ બોલ નથી બેટા. સો ફેક છે લાય ઈ વળી હું. એ વસ્તુ અલગ છે રોહિત ચાવડા, એ વસ્તુ અલગ છે. એ દૂધ જેવી જે ચીર નીકળે છે જેને આપણે થીર કહીએ છીએ, એ વસ્તુ આખી અલગ છે. હા, પાણી તો મીઠું જ લાગે ને ઉની બેટા. પાણી તો મીઠું જ લાગે ને બેટા. શેક બેટા, ચોટતું હોય તો બહાર જઈને પાછા એપ્લિકેશનમાં એન્ટર થાવ. ઓકે હેતલ, હા એ પણ ચીકણો જવું જોઈએ. ચાલો આગળ આપણે હવે જોઈએ, આ જોઈ લઈએ, રિવિઝન કરી લઈએ કે ભાઈ અધિસ્તર કોને કહેવાય? તો કે વનસ્પતિના અંગોના સૌથી બહારના જે અંગો એને શું કહેવામાં આવે છે? અધિસ્તર કહેવામાં આવે. એની રચના જોઈએ તો એ અધિસ્તર કેનું બનેલું હોય? તો કે મૃદુતક પેશીનું બનેલું હોય છે અને એમાં સ્તર બાય સ્તર ગોઠવણી કરેલી હોય છે. આંતરકોષીય અવકાશ તમને જોવા મળે છે, બરોબર. મોટા ભાગના જે અધિસ્તરીય કોષો જે ચપટા હોય છે. બાહ્ય અને પાર્શ્વીય દિવાલ કેવી હોય? આંતરિક કોષ દિવાલ કરતાં જાડી હોય છે. અને હવાઈ ભાગોમાં અધિસ્તરીય કોષો જળ પ્રતિરોધક મીણ ક્યુટીનનું પોતે આવરણ ધરાવતા હોય છે. કાર્યો આપણે જોઈએ
તો એ બધા ભાગોમાં રક્ષણ પૂરું પાડતી હોય છે. મીણયુક્ત એટલે કે ક્યુટીન આવરણ વનસ્પતિને પાણીના વ્યયની સામે રક્ષણ પૂરું પાડતું હોય છે. યાંત્ર ઈજા પૂરી પાડતું હોય છે. પરોપજીવી સામે પોતે ફૂગ આપણને દૂર કરતું હોય છે. બરોબર. શુષ્ક વનસ્પતિ હોય એની અંદર છે એ અધિસ્તર કેવું હોય બેટા? જાડું હોય. શું કામ? તો કે પાણી જે બહાર નીકળી જાય એટલા માટે. અને મૂળનો અધિસ્તરીય જે કોષો છે એ શું કરે છે? તો કે ભૂમિમાંથી પાણીનું શોષણ કરે. ભૂમિમાંથી શું કરે? પાણીનું શોષણ કરતી હોય છે. બરોબર. ત્યાર પછી આપણે વાયુરંધ્રો જોયા. વાયુરંધ્રો એટલે શું થાય? તો કે પર્ણોના અધિસ્તરમાં આવેલા છિદ્રો. પર્ણોનું સૌથી બહારનું જે પડ હોય એમાં આવેલા જે છિદ્રો છે એને શું કહેવામાં આવે છે? વાયુરંધ્ર કહેવામાં આવે છે. એ પણ આપણે ચર્ચા કરી. પછી એની રચના જોઈ તો કે વાયુરંધ્રો છે વૃક્કાકાર એટલે કે મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે. અને એના દ્વારા જ ખુલેબંધ જે છે પોતે થતું હોય છે. એના કાર્યો આપણે જોઈએ તો બાષ્પોત્સર્જન દ્વારા છે એ વધારાનું પાણી પોતાના શરીરમાંથી બહાર કાઢે છે. બરોબર. એ વાયુરંધ્રો પોતે કરતી હોય છે. અને વાતાવરણમાં રહેલા જે કાર્બન ડાયોક્સાઇડ છે એને ખેંચવાનું અને પોતાના શરીરની અંદર ઉત્પન્ન થયેલો જે ઓક્સિજન છે એને શરીરની બહાર કાઢવાનું કાર્ય આ વાયુરંધ્રો કરતા હોય છે. પછી આપણે વિડીયો જોયો. પછી આપણે ચર્ચા કરીએ કે મૂળના જે અધિસ્તર છે, મૂળનો જે અધિસ્તરનો ભાગ છે એ પોતે શું કરે? તો કે નાના નાના પ્રવર્ધોની રચના કરે. નાના નાના મૂળિયાઓ, રૂવાળ મૂળ જેવા વાળ જેવા નાના નાના એવા મૂળિયા બનાવે જે એના અધિસ્તરમાં વધારો કરે. અને વધારો કરીને પોતે શું કરે? તો કે પાણીનું ફૂલ શોષણ કરે. બરોબર. પાણીનું પોતે શોષણ કરતા હોય છે. એ આપણે જોઈ લીધી, ચર્ચા કરી. ત્યાર પછી આપણે મરુનિવાસી વનસ્પતિ જોઈ કે મરુનિવાસી વનસ્પતિ એટલે કે પર્ણની જે વનસ્પતિઓ ક્યાં ઉગતી હોય? તો કે રણમાં ઉગતી હોય. ત્યાં કેવું હોય? તો કે ત્યાં પાણીની અછત બહુ હોય. પાણી ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થતું. બરોબર. અને મળતું. એટલા માટે જે આ મરુનિવાસી વનસ્પતિ છે ને પાંદડાઓ છે એના પાંદડા ઉપર એક ક્યુટીન નામનું પડ લગાડેલું હોય. શું લગાડેલું હોય? ક્યુટીન નામનું પડ. શું લગાડેલું હોય? ક્યુટીન નામનું પડ. અને એ જે ક્યુટીન નામનું પડ છે શું કરે? તો કે જે બાષ્પોત્સર્જન દ્વારા પાણી જે ગુમાવે છે વનસ્પતિ એ ગુમાવે નહીં. અને એ પાણીનું પોતે સંગ્રહ કરે. એના માટે આ આવેલું હોય છે. બરાબર. એના વિશે આપણે ચર્ચા કરી. ત્યાર પછી આપણે વનસ્પતિ છાલની ચર્ચા કરી. તો કે ભાઈ જેમ જેમ ઉંમર વધતી જાય એમ શું થાય? તો કે ભાઈ રક્ષણાત્મક પેશીઓમાં કેટલાક પરિવર્તન આવે. જે દ્વિતીય વર્ધનશીલ પેશી છે એની પટ્ટી પ્રકાંડના અધિસ્તરનું સ્થાન મેળવી લે છે. અને પોતે શું કરે છે? તો કે કોષ વિભાજન પામીને નવા નવા સ્તરોની રચના કરે છે બેટા. પછી છાલના કોષો કેવા હોય? વિશેષતાઓ આપણે જોઈ તો કે મૃત કોષો હોય. બીજું આંતરકોષીય અવકાશ કેવો હોય? તો કે નો હોય. પછી સુબેરીનનું રસાયણ આવેલું હોય. અને પાણી અને હવા પ્રત્યે કેવો હોય છે? તો કે પોતે પાણી અને હવા પ્રત્યે અપ્રવેશશીલ હોય છે. એટલે કે વનસ્પતિની છાલ છે એ પાણીને અને ધૂળને, રચકણોને, એને હવાને એ અંદર જવા દેતી નથી. બરોબર. ક્લિયર થાય છે? ક્યુટીન એક પ્રકારનું રસાયણ છે જે વનસ્પતિના પર્ણ પર આવેલું હોય. ચાલો, તો આજે અહીંયા સુધી આપણે રાખવું છે. બરોબર. વિશેષતાઓ જોઈ લીધી. પછી આપણે અહીંયા સુધી આજે આપણે રાખવું છે. ચાલો, અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. ડન. ઓકે, ગુડ. ચાલો, જેટલા પણ પ્રશ્નો ચાલે છે બધા પ્રશ્નો પાકા કરવાના છે. અને એ પરીક્ષામાં પૂછાય છે એવું પાક્કું છે. કારણ કે એવી રીતના તમને ડીપમાં એનિમેશન સાથે શીખવાડીએ છીએ તો આવડવા જોઈએ. તૈયાર કરવાના છે, ભૂલાય નહીં. બરોબર. ઓકે, ડન છે. ચાલો, તો ખાસ કરીને ધ્યાન રાખજો બેટા બધા. બરોબર. ભણવામાં ધ્યાન રાખજો. ખોટી ફાલતુ સમય ન બગાડતા. અને પરીક્ષાની સત્ર અને પરીક્ષા હમણાં જ આવીને ઊભી રહેશે. પહેલો મહિનો તમને આવી જાવ હોતે. બરોબર. પહેલો, બીજો અને ત્રીજો, ચોથા મહિનામાં પરીક્ષા હોય. એટલે ખૂબ જ તૈયારી કરજો. પ્રોપર તૈયારી કરજો. વ્યવસ્થિત શાંતિથી વાંચજો. ન સમજાય એ પૂછજો. બરોબર. સ્થૂલન થવું એટલે કે ત્યાં જમા થવું. બરોબર. તુલસી બેટા, શું રાવલ, સુમિત, હું કહું તને બેટા? હું હા થાય ને, થાય જ ને વ્યાસ બેટા. ચાલો, ડન છે. આ ચેપ્ટરમાં હું કહું પણ હું ચેપ્ટર કહો.
આખું ભણાવું તો છું. ચાલો, તો આજના લેક્ચરમાં અહીંયા સુધી. આવનારા લેક્ચરની અંદર આપણે જે જટિલ સ્થાયી પેશી છે, 2 પ્રકારની પેશી આવશે જટિલ સ્થાયી પેશીમાં. પહેલાનું નામ છે, એનું નામ છે જલવાહક અને બીજાનું નામ છે અન્નવાહક. ઓકે, તો અહીંયા સુધી રાખીશું. મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ચાચા, બાય બાય, સી યુ. લે મને હું છું.